સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટના વચ્ચે સચિન સ્ટેશન રોડ પર સાંઈ પાર્ક એપાર્ટમેન્ટમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપી ભાગી છૂટેલા રીઢા ઘરફોડ ચોરને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે સચિન પોલીસે ઝડપી પાડ્યો છે. તો રીઢો ચોરી કરવા વલસાડથી સુરત ટ્રેનમાં આવી હોવાની પણ કબૂલાત કરાઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર અને સીપીઆઈ ડિવિઝન પી ગોયલની સૂચના લઈને સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાની ટીમ પીએસઆઈએનટી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. નામ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભગવાનભાઈ, નામ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અજીતસિંહ અને નામ પોલીસ કોન્સ્ટેબલ દશરથ માવજીભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ હેબતસિંહ રણછોડભાઈ મળેલી બાતમીના આધારે સચિન સ્ટેશન રોડ પરના સાંઈ પાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 501માં રહેતા પ્રવીણકુમાર મિશ્રાના ઘરે દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર મૂળ બનાસકાંઠા હાલ વલસાડ ખાતે રહેતા જયંત લલિત વાઘેલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢાની પૂછપરછ કરતા તે ટ્રેનમાં બેસી સુરત ચોરી કરવા આવ્યો હતો. તેની મોડસ ઓપરેન્ડી એ હતી કે તે પહેલા બંધ ઘર શોધી કાઢતો હતો અને તાળાના સળિયા વડે તોડી ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. તો સચિન પોલીસે રીઢા ઘરફોડ ચોર જય લલિત વાઘેલાની વધુ પૂછપરછ હાથ ધરી છે.